પબ્લિક અત્યારે ભેગી થઈ છે. આપણે સોસીબેનના સ્વર્ગવાસી નિમિત્તે આપણે મસ્ત ભજન સંતવાણી રાખેલી છે. તો આપ સૌએ હાજરી આપી તો ખૂબ ખૂબ અભિનંદન. અત્યારે આ સૃષ્ટિમાં એમ તો કોને દુઃખ નથી, દુઃખ તો બધાને છે હો. પછી પરણેલો હોય કે વાંઢો હોય, વાંઢાને હક નથી અને પરણેલાને સુખ નથી. તો એમ કે આ સુખ લાવવું ક્યાં છે આપણને એવું થાય મનમાં. તો સુખની આપણે ચિંતા નથી કરવાની, સુખની ચિંતા તો ભગવાન કરશે. આપણે મનમાં અંદરથી ચિંતા રાખવાની કે ભગવાન મારું એકથી સાંભળશે. તો એટલે પરણેલો માણસ હશે ને તો એને પણ એમ કે એની પ્રમાણનું દુઃખ હશે. કોઈ વાંઢો હશે તો એને એ પ્રમાણે દુઃખ હશે. એમ તો હમણાં એક ગામમાં એક ખાણી વાળો હતો. તે ખાણી વગાડતો તો લગન હતા, પણ એમ કે અમુક વાંઢાને પછી ન ગમે, ખાણી વાગે એટલે ન ગમે. તે તમે હાસુ નહીં માનો, એ ભાઈ ખાતો ખાતો થાળે લઈને વાગે તેનો હાણી વાળાય. એ કે ભાઈ કે આગળ જઈને કે દેકારો કર, કાંઈ દેકારો ન કરી. તો આવું થાય. હજુ હમણાં ગામે છોકરાને લગ્ન હતા. તો આમાં પછી બે તફાવત પડે. એક પરણેલો હોય એને ન ગમે, એક વાંઢ હોય એને ન ગમે. વાંઢ એમ થતું એક મારા બધાનું કે આપણો વારો ગયો ને કે આ સડી ગયો ઘોડે. અને પરણેલો હોય એ રીતને કાપતો હોય કે હારું પડ્યો કે હવે કાંઈ એમ કે આપણે હારવારે આવડો પાણી ભરશે ખરો. તો આમાં કેવું, પરણેલાને દુઃખ અને વાંઢાને હક. હમણાં એક ભાભાની હું તમને વાત કરું. એ ભાભો એટલો બધો એમ કે લોભી હતો. તે એમ કે કોઈ દે રીતો વાપરે નહીં હો. તે ભાભો કેવું કરતો ખબર છે, ગામમાંથી સવારમાં બસ જાય, તે બસની વાહે એમ કે સડી જતો ભાભો. અને જ્યાં સારું સુંદર બધાનું સિટી આવે ને પણ ભાભા ઉતરી જતા. તે ભાભા શું કરતા કે જ્યાં કણે હારી દુકાન ભાડે ને ત્યાં કણે જતા અને એમ કે ભાવ તાર બધો કરતા. તે ભાભાને લેવાનું કઈ ન હોય પણ ખાલી ભાવ તાર કરે એટલે દુકાન વાળો પૂછવાનું છે કે કા દાદા શું લેશો, ટાઢું પીણું કઈ લેશો? તો દાદા વળી એમ કે ઘા કે કોફી ઓફી મૂકો. તે દાદા એ કોફી ઓફી મગાવે, એક બે રાઉન્ડ પી લે, પછી કે બોલો દાદા શું જોતું છે? ભાભા કે ભાઈ તમે વેચો છો શું દુકાન વાળા? દુકાન વાળો કે જોવો ને કે તિજોરી ને એવું બધું કઈ રાખી છે કે શેટી પલંગ છે, તમે જોતું શું કે? હા કે શેટી પલંગ નો કે ભાવ કયો કે શું છે? દુકાન વાળો કે દાદા કે આમાં એવું છે કે 25,000 રૂપિયા થાય કે. દાદા કે ભલામણા તો કે મને મારવાનો કે 25,000 રૂપિયા હોય ભલામણા? એટલે તમે કેટલા જોઈતું છે એમ કયો. દાદા કે એમ કે ભલામણા કે તારું રહ્યું અને કે મારું રહ્યું 20,000 રૂપિયા આપણે કે નક્કી કરી નાખીએ. શેઠી વાળો કે દાદા કે તમે કે દીનો બગાડો કે થોડાક આગળ હાલો. દાદા કે સારું કર્યું, હાલો કે મફતમાં કે ચા પાણી પીધા. આગળ બેઠેલો રેડિયા વાળો જોવે કે આ દાદા કે કશું છે નહીં, એ કરી ગયેલો દાદા. રેડિયા વાળો વાટ જોવે કે મારી દુકાને આવે એટલે કે આ દાદા હું કરી નાખું. દાદા દર્શિત આમ તો એવું કરતા, રેડિયા વાળાને ખબર કે આ દાદા કે કશું છે નહીં. અને બન્યું એવું કે રેડિયા વાળા દુકાને દાદા ગયા. રેડિયા વાળો રાજી થઈ ગયો કે આજ મને ભગવાન મળ્યો, હું કિંમત માની શોકે. અને ગયો હો રેડિયા વાળા આગળ. કા કે દાદા આવો આવો રેડિયા વાળો કે. તો દાદા કે આ બેઠા કે દાદા હું પીશો કે ચા પાણી? કે ના ના કે ચા પાણી નહીં કે ઠંડુ બંડુ પીવી કે. દાદા ને ખબર છે કે ચા પાણી પીને જાય. તો એટલે સોડા મંગાવી, સોડા પી. બોલો કે દાદા હું લેશો કે રેડિયો? કે હા કે રેડિયો લેવાનો કોઈ કે. બોલો દાદા કે કેટલામ જોતું હશે? દાદા મૂંઝાણા બાજુ કે ભાવતાલ નો કર્યો, ડાયરેક્ટ કીધું કેટલામ લેવો છે? તો દાદા કીધું કે તો ખરા. કે દાદા તમારે લેવો છે ખાલી કે 450 રૂપિયા આપી. દાદા કે નહીં કે 200 થી બધું મારા બીજા મીઠી. રેડિયા વાળાને ખબર છે દાદા કે કઈશું નથી. દાદા કે આ રેડિયો તમારે કે બહેન જોતું હશે કે ઉપાડો, હાલો કે 150 આપજો. દાદા મૂંઝાણા હવે કરવું શું કે 150 કાઢવાની કીધામાં. દાદા કે સારું હાલ કે આમાં કે બધા ટેન્શન આવે કે. દુકાન વાળો કે હવે કે બધા સ્ટેશન આવે. તો કે એમ કે રેલવે સ્ટેશન પકડાય છે. રેડિયા વાળો કે દાદા કે આમાં રેલવે સ્ટેશન નો આવે? તો કે બસ સ્ટેશન પકડાય. એટલે કે દાદા કે આમાં બસ સ્ટેશન નો પકડાય. તો કે પોલીસ સ્ટેશન તો પકડાવવું જ પડે છે. દુકાન વાળો કે દાદા કે હવે કે જાવ કે હું કે નું કે તમને કોઈ ગઈ કે હું કે હારી ગયો કે તો હું કે મારે રેડિયા ગરમ ભાવવાસ કે તારા નથી રેલવે સ્ટેશન કે નથી પોલીસ સ્ટેશન. છત્રી વાળો કરી ગયો હા મેં કે દાદા ને ક્યાં આવી ગયો એટલે ગયા દાદા કે દાદા આવો આવો કે દાદા ગયા છત્રી વાળા દુકાને હો. બોલો કે હું પીશો દાદા? ઠંડુ પીણું ગરમ પાણી કે નાસ્તા પાણી મગાવો કે ઠંડુ કે બહુ પીધું એટલે નાસ્તો મગાવ્યો. નાસ્તો કર્યા દાદા.
બોલો કે દાદા કે કેટલામ છત્રી લેવી છે કે બોલ કે શું ભાવ છે કે દાદા કે 35 રૂપિયાની એક છત્રી છે ભલા માણસ કે આમ ન હોય ઓલી દુકાને કે 20 માં બે મળે છે દાદા કે તમારે કેટલામ લેવી છે હાલો કે 20 માં એક લઈ જાઓ 20 માં એક લેવી કે છેલ્લા કે 10 રૂપિયા છત્રી વાળો કે સારું કે તમારું લ્યો કે 5 રૂપિયા આપજો કે ના ના કે હવે કે તારીખે દેવી હોય કે છેલ્લા કે 5 રૂપિયા આપું ખરો કે છત્રી વાળો કે સારું દાદા મારે તમને કશું પૈસું નથી જોઈતું આપણે હે ને મફત છત્રી લઈ જાય તો દાદો ઉભો થઈ ગયો તો કે બે આપી આ ઓલો છત્રી લઈને વાહે તેડ્યો બાબો રિક્ષાયું છે કાપતો થાય ઓલો સીએનજી વાળો આમ તાકી રહેલો ઓહો કે બાબો તો જો જાય કે એ રિક્ષાયું છે કાપતો ગયો કે એની ગામની જે ઓલી બસ હતી ને એની વાહે ટીંગી ગયો ઓલા છત્રી વાળો કે એ ભાઈ કે તું કે હારું આવ્યો કે ભાડાના પૈસા કે મારી યાદ નતા કે અને બાબો હવારમાં સીધો ગામમાં હો છોકરાને વાત કરી તો કે આમ હોવું પડે કે હાથ ઝપટે સડી જાય કે દુકાન વાળાને તૈયાર છે બાબો પછી અઠવાડિયું તો જતી ગયો કે હવે કે ઘડીક જવાય નહીં કે અઠવાડિયા પછી પાછો ગયો તો બન્યું એવું કે સિટીમાં પગ મૂકતા ગટરમાંથી પાસનો સિક્કો ભાભાને ચડ્યો ભાભા કે વાહ ભાઈ વાહ તો મજા આવી જવાની આ તો કે ભાભા કે ફાફડા ગાંઠિયા થાય ગયા તે પૂછ્યું એક છોકરાને હે કે બેટા જાય છે કે ફાફડાની હોટલ બોટલ કરી છોકરો એવો પબજીમાં ગાંડો થઈ ગયો નરો નેટમાં મરતો છોકરા આગળ તેમ નહીં છોકરાએ ડાયરેક્ટ આંગળ ઓલા કોરે ઠામું ચીંધી કે જો બાબા કે ઓલી કે ફાફડાની દુકાન બાબા કે જામો છો કે ઘણું કમાતું છે બાબા અંદર કે અંદર બાકડા ઉપર બધા બેઠેલા અને તરાવજુ ભાળી ગયેલા અંધા કાન નાગળો જેવડો તરાવજુ આવે ને ભાળી ગયેલા દાદા ને કે નક્કી આમાં તો ફાફડા શોખતા છે તે બરાબર થયું એવું ને કે જજે દંડો ઠપકાયો હથોડો એ કે ઓર્ડર ઓર્ડર બાબા ને તો ઓર્ડર લખાવવાનો છે તો વાહે બેન કે પાછા ફાફડા તો ઓલા બે પોલીસ વાળા પડખે ઉભા હતા ને તેથી ઈશારો કર્યો કે હાલો કે લેતા આલો હથોડો તે બે હાથ જાય ને પગ જાય દાદા ને કે આમ કે બે કે ઓફિસમાં લઈ જતા છે તો દાદા કે બે મરસા નાખજો પાછા દાદા આયા બાર બાર પાછા આવો દાદા ભાઈ જમતે સરતા કોઈ દી દાદા હું કઈ રાતે ધાબા હેઠે કલાકારને સાજો તે અવાજ આવ્યો તો ભચીન કરતો અવાજ આવ્યો દાદા જાગી કે બૈદનું તો અત્યારે હું અવાજ આવ્યો એટલે કે બટા કે હું છું એમ કે બાપા કે સા નથી પીતો કે બાપા કે હું છું એમ કે ભચીન કરતો અવાજ આવ્યો બટા કે ઓકે ઓકે કે આ કે અવાજ આવ્યો ભચીન કરતો કે બટા કે કેવું હું તો કઈ નહીં બાપા કે ગોદડા પીડ્યા પણ કે બેટા આટલો બધો અવાજ ન હોવા છે કે ભેગો હું હતો ને કે